નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું દહીં મરચી. તો એના માટે મેં મરચાં લઈ લીધા છે. તમે કોઈ પણ મરચાં લઈ શકો છો, પાતળા, જાડા, કોઈ પણ. જો વધારે તીખું ખાવાની ઈચ્છા હોય તો તમે તીખા મરચાંનો ઉપયોગ કરી શકો છો. આપણે વટવાણી મરચાં લીધા છે, એ થોડા તીખા હશે. તો એના માટે આપણે મરચાંને 3 થી 4 વાર ધોઈ દીધા છે. અને આપણે મરચાંનું ડંઠલ કાઢી અને મરચાંને મરચી કટરમાં એડ કરી અને આપણે એને ઝીણા ઝીણા ક્રશ કરી લઈશું. આ રીતે મરચાંને જોઈ લઈશું, એની અંદર કંઈ કાળો ભાગ કે એવું કંઈ ના હોય. એ રીતે મરચાં અંદર નાખી અને મરચાંને પહેલાં તો આપણે કટ કરી લઈશું. મિત્રો, આપણે મરચાંને મરચી કટરમાં ઝીણા ઝીણા આપણે પીસી લીધા છે. હવે આપણે મરચાંને વઘારવાની શરૂઆત કરીશું. મિત્રો, આપણે વાસણમાં તેલ લઈ લીધું છે. એમાં આપણે વઘારમાં જીરું એડ કરીશું. જીરાને આપણે તેલમાં ફૂટવા દઈશું. જીરું આપણું થોડું ફૂટે, આપણું તેલમાં જીરું સરસ આવી ગઈ છે. હવે આપણે હિંગ એડ કરીશું અને હવે આપણે મરચાંને જે ક્રશ કરીને લીધા છે એને આપણે આની અંદર એડ કરી દઈશું. આપણે જેટલા મરચાં ક્રશ કર્યા હતા એ બધા જ મરચાં આપણે આમાં એડ કરી દઈશું. મરચાંને આપણે મીડિયમ ગેસ ઉપર થવા દઈશું. આ રીતે થોડા થોડા આપણે ચલાવતા રહીશું. આમાં આપણે મીઠું લઈ લઈશું ટેસ્ટ મુજબ. એમાં હળદર એડ કરી દઈશું. ત્યારબાદ આપણે ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. ત્યારબાદ આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરીશું. ત્યારબાદ આપણે કલર માટે કાશ્મીરી લાલ મરચું, જે તીખું નહીં હોય ને એમાં કલર સારો એવો આવી જશે. હવે આપણે મરચાંને મસાલા સાથે આ રીતે ચલાવી દઈશું. મરચાં આપણે એકદમ ક્રશ કરીને લીધા છે એટલે મરચાં આપણા તેલમાં સરસ એવા ફ્રાય જલ્દી થઈ જશે. હવે આપણે અજમા, જીરું અને વરિયાળીનો પાવડર કર્યો છે એને આપણે આમાં એક ચમચી એડ કરી દઈશું. જીરું આપણે થોડું એમાં શેકી અને લીધું છે. વરિયાળી અને અજમો અને આપણે એકદમ સરસ રીતે મિક્સરમાં ક્રશ કરી અને પાવડર રેડી કરીને રાખ્યો. એ પાવડર આમાં એક ચમચી આપણે એડ કરીશું. એનાથી મરચાંનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. મિત્રો, આમાં તમારે તેલ વધારે એડ કરવું હોય તો તમે એડ કરી શકો છો. આપણે 4 થી 5 મિનિટ આપણે મરચાંને બધા મસાલા સાથે તેલમાં સારી રીતે કૂક થવા દઈશું. હવે આપણે અડધી વાટકી જેટલી આપણે દહીં લીધી છે. એ દહીંને આપણે હવે આની અંદર એડ કરી દઈશું. મરચાં આપણા સારી રીતે તેલમાં સંતળાઈ ગયા છે.
હવે આપણે એક વાટકી જે દહીં લીધી છે દહીં આપણે આની અંદર એડ કરી દઈશું. દહીંને આપણે મરચાં સાથે સારી રીતે મિક્સ કરી દઈશું. મિત્રો તમે જોઈ શકો છો આપણી દહીં મરચી બની અને રેડી થઈ ગઈ છે અને એનો કલર પણ ખૂબ જ સરસ આવી ગયો છે. એકાદ મિનિટ આપણે આ રીતે ચલાવી અને ગેસને આપણે બંધ કરી દઈશું. મિત્રો તમે જોઈ શકો છો આપણી દહીં મિરચી બની અને રેડી થઈ ગઈ છે. હવે આપણે આને ગેસ બંધ કરી દઈશું અને સર્વિંગ બાઉલમાં લઈ અને આને આપણે બાજરીના રોટલા સાથે સર્વ કરીશું. તો મિત્રો રેડી છે આપણું દહીં મરચીનું શાક. તો એને આપણે બાજરીના રોટલા સાથે સર્વ કર્યું છે. આપણે એના ઉપર થોડું માખણ લગાવી દઈશું અને માખણ અને એના ઉપર આપણે આ જે દહીં મરચી વઘારી છે એને આપણે આની ઉપર એડ કરી અને સર્વ કરીશું. આ રીતે જો તમે ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવશે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે આ. તો મિત્રો ઘરે પણ તમે જરૂરથી આ રીતે બનાવજો. તો આ સાથે મિત્રો મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારી ચેનલ દેશી સ્પૂનને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં જરૂરથી લખજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ.